નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ મુંબઈના પ્રવાસે ગયેલ ગુજરાતી સાહિત્યકાર સાથે બનેલ સત્ય ઘટના। મુંબઈ જવા માટે મારા અનુભવ મુજબ તેજસ એક્સપ્રેસ જેવી લહેર કરાવતી બીજી એક કોઈ ટ્રેન નથી। વંદે ભારતને મારી સેવા કરવાનો હજી મોકો આપ્યો નથી, પણ આજ સુધી ગુજરાત મેલ કે ગુજરાત એક્સપ્રેસ જેવી ટ્રેનોમાં મુસાફરી કરીને કંટાળ્યા પછી તેજસ બહુ ગમી ગઈ। ઘરમાંથી હું એકલો જ મુંબઈ જતો હતો એટલે માનસિક શાંતિ વધુ હતી। અકળામણ એટલા પૂરતી હતી કે મારી બાજુની સીટ પર કોણ આવે છે। થેન્ક ગોડ ટ્રેન ઉપડ્યા પહેલા જ ઝોકા ખાતા માંડ માંડ અમારી સીટ સુધી પહોંચેલા એ એક વડીલ હતા। મારી તો પરમાત્માને પ્રાર્થના એટલી જ છે કે ચાલુ પ્રવાસે ડોહો ડક ના થઈ જાય। મારે એક ભોગ મુંબઈ પહોંચતા સુધી બેશક આપવાનો હતો કે મારા ડાબા ખંભે એનું ઢળી પડેલું ડોકું મુંબઈ સુધી પહોંચાડવાનું હતું। 2-4 વાર બચાવવાનો ટ્રાય કરી જોયો, પણ મારા ખભો એના ખભાનું હેંગર હોય એમ એનું ડોકું સાચવીને મુંબઈ સુધી લઈ જવાનું હતું। તેજસ ઉપડે હજી 20 મિનિટ માંડ થઈ હશે। આવી સોફિસ્ટિકેટ ટ્રેન ને ફ્લાઇટમાં પ્રવાસ કરતો હો ત્યારે ખોળામાં કોઈ ઇંગ્લિશ મેગેઝિનનું હોવું જરૂરી છે, અને તે પણ કોમર્સ કે વ્યાપારને લગતું, અથવા તો કાન પર હેડફોન ભરાવેલો જોઈએ। મારી પાસે એવું કાંઈ નહોતું એટલે આંખો બંધ કરી ડોકું હજી ઝુકાવ્યું જ નહોતું ત્યાં મારા ઢીંચણ પર સસડાટ થયો। કોક એને હલાવતું હોય એવું લાગ્યું, અને ખરેખર હલાવતું હતું એક 10-12 વર્ષનું બાળક। હું હજી ચમકું એ પહેલાં એણે મને વધારે ચમકાવ્યો। હું કોઈ ગાંડો હો એમ એના 2 કાનને બંને અંગૂઠા અડાડી જીભનો બહાર કાઢીને હસતા હસતા "કેમ છો ગાંડાલાલ?" કહીને ચોંકાવી દીધો। મને રૂબરૂ જુઓ તો હું ખાસ કોઈ ગાંડો જેવો લાગતો નથી, છતાં આટલું નાનું બાળક મારી કિંમત કરી ગયું। મને નવાઈ લાગી। ત્યાં જ પાછળથી એની મમ્મી આવી, હસતી હસતી એને ધમકાવીને ખેંચી ગઈ। "ચલ રોનું, ગાંડાઓ પાસે બહુ નહીં ઊભા રહેવાનું." હવે મારો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો કે આવી કોઈ એજ્યુકેટેડ મોમ એના બાળકને આવી શિખામણ આપે। તારી ભલી થાય જમની, હું તેને કાંઈ તારા વર જેવો લાગુ છું કે મને ગાંડો માની લીધો? મારી આજુબાજુ બેઠેલાઓમાંથી કોઈ ખખડાટ હસ્યું તો કોઈ મારી સામે જોઈને અડધું પડધું હસ્યું। મારે કેવી રીતે રિએક્ટ કરવું તેની કોઈ સમજ ન પડી। મેં તપાસાઈ એટલી જાતને તપાસી લીધી કે બહારી દેખાવથી હું ખરેખર કોઈ ગાંડા જેવો લાગુ છું ખરો? નહોતો લાગતો તો પેલું બાળક અને એની મોમે મને ગાંડો કેમ ધારી લીધો? ઓલમોસ્ટ 10 મિનિટ પછી એક કોલેજિયન યુવતી દૂરથી જ મારી સામે હસતી હસતી આવી। હું બાજાની જેમ એને જોતો રહ્યો તો એ મારી પાસે ઊભી રહી મને આંખો જોઈને વધારે હસી પડી। જતાં જતાં એ બીજું શું બોલી એ તો સરખું સંભળાયું નહીં, પણ ખૂબ હસીને એ પાછળ જોઈને એટલું બોલી, "ગાંડો જાગે છે." હવે મારા ધીરજની કસોટી હતી। હું પાકે પાયે ધુઆ કુવા થઈ ગયો। આ 2 જણા મને ગાંડો શેના માટે સમજી બેઠા? મેં મોબાઈલ કેમેરામાં મારો ચહેરો જોયો કે બધું બરોબર તો હતું, બરોબર જ હતું। વગર ધંધે બીજું નુકસાન એ થવા માંડ્યું કે હવે તો મારી આજુબાજુ બેઠેલા મુસાફરોય કટાક્ષમાં હસી હસીને મારી સામે જોતા હતા। મને ગુસ્સો બેહિસાબ આવતો હતો, પણ આવું થવાનું કોઈ કારણ તો મળવું જોઈએ ને। હવે સાયકોલોજીકલ પ્રોબ્લેમ એ થાય કે તમે ડાહ્યા છો પણ ગાંડા નથી, એ તમારે જ સાબિત કરવાનું આવે તો કેવી રીતે કરો? હું બધું સમજીને કાંઈ પણ બોલ્યા ચાલ્યા વિનાનો પડી રહ્યો। એમાંય આગળ પાછળની સીટો ઉપરથી સંવાદો સંભળાયા। એ કોઈ બોલતા નહીં, ગાંડોય બોલતો નથી, બધા ચૂપ રહેજો, હજી કાંઈ બાકી રહી જતું હોય એમ। પહેલેથી જ ઘસઘસાટ ઊંઘતો મારી બાજુનો ડોહો હળહળવો બેઠા। હું માનસિક રોગોના એક ડૉક્ટરને ઓળખું છું, ચિંતા ના કરતો। આવામાં હું ગુસ્સો કરું તોય કોની ઉપર કરું? વધારે બગડ્યું। આગળ જતાં જતાં હવે તો એક ગાંડાનું પ્રદર્શન ભરાયું હોય એમ વારાફરતી હસતા હસતા મારી સામે જોતા ઘણા બધા આવવા માંડ્યા। કેટલાય ઊભા રહીને વાંકા વળીને મારી સામે જુએ। મારે સંયમ રાખવાનો હતો કે હું ગુસ્સો કરી બેસીશ તો આ લોકોની ધારણા સાચી પડશે। ચાલું ઠેઠ મુંબઈ સેન્ટ્રલ આવ્યું ત્યાં સુધી ચાલ્યું। આવું કેમ થઈ ગયું હશે? તો મને જવાબ મળતો નહોતો। કંટાળીને મુંબઈ સેન્ટ્રલ ઉતર્યો ને બેગ હાથમાં પકડીને 2-4 પગલાં
ચાલ્યો હોઈશ ત્યાં મારા ખંભે કોઈએ હાથ મૂક્યો. અરે જયંતી, તું યાર ક્યાં કોચમાં હતો? તું મુંબઈ આવવાનો છે એની મને તો અછો કિયા. હવે મુંબઈમાં તું ડાહ્યો બની જજે. અહીં એટલું બોલતા જયંતીઓ ખડખડાટ હસી પડ્યો. હા ગાંડાલાલ, કેવી ઉતરી? હું કાચી સેકન્ડમાં સમજી ગયો કે કારસ્તાન જયંતી જોખમનું જ હોવું જોઈએ. ગુસ્સામાં એનો કોલર ખેંચીને હું બરાડ્યો. જયંતિયા, આ બધું તે કર્યું હતું? હા, તારા લેખોમાં મને તું જોખમ કહીને બદનામ કરે છે, તો સામે આ મારી સિક્સર. કોચના બંને ટોયલેટની દિવાલો પર હું ચિઠ્ઠા ચોંટાડતો આવ્યો હતો કે સીટ 24 પર બેઠેલો માણસ પાગલ છે ને ગમે ત્યારે ગમે તેને દાંત વડે બચકું તોડી લેશે, એને કોઈ સંછેડશો નહીં. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.